નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું પુસ્તકો અને તેમના લેખકો વિશે। આ એક એવો ટોપિક છે જેમાંથી પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો આજના આ વિડીયોમાં આપણે આ ટોપિકને લગતા 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો આ વિડીયોની શરૂઆત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, ધ ન્યૂ આઇકોન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અરુણ શૌરી। અરુણ શૌરી એ ધ ન્યૂ આઇકોન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામક પુસ્તકના લેખક છે। પ્રશ્ન નંબર 2, માર્ચ 2025માં પ્રકાશિત થયેલ પુસ્તક પર્વત શિરોમણી ભગતસિંહ કોશ્યારીના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મદન મોહન સતી। મદન મોહન સતી એ પર્વત શિરોમણી ભગતસિંહ કોશ્યારીના લેખક છે અને આ પુસ્તકનું વિમોચન એ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યું હતું। આ વિમોચન એ 10 માર્ચ 2025ના રોજ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 3, ગોપીચંદ હિન્દુજાનું પુસ્તક આઈ એમ એ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, જગદીશ ધનખડે। જગદીશ ધનખડેજીએ ગોપીચંદ હિન્દુજાનું પુસ્તક આઈ એમ એ લોન્ચ કર્યું છે। તો ફેબ્રુઆરી 2025માં જગદીશ ધનખડેએ ગોપીચંદ હિન્દુજાનું પુસ્તક આઈ એમ એ પ્રકાશિત કર્યું હતું અને આ પુસ્તકનું સંકલન એ બિઝનેસ લીડર અને હિન્દુજા ગ્રુપના ચેરમેન શ્રી ગોપીચંદ પી હિન્દુજા દ્વારા કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 4, કઈ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની આત્મકથા દિયા સિલાઈ એ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થઈ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કૈલાશ સત્યાર્થી। તો કૈલાશ સત્યાર્થીની આત્મકથા દિયા સિલાઈ એ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થઈ છે। પ્રશ્ન નંબર 5, લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, નમિતા ગોખલે। નમિતા ગોખલે એ લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ નામક પુસ્તકના લેખક છે। પ્રશ્ન નંબર 6, બિયોન્ડ ધ હિગ્સ બોસન નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, માણિક કોટવાલ। તો માણિક કોટવાલ દ્વારા લખાયેલા અને જેરી પિન્ટો દ્વારા અનુવાદિત પુસ્તક બિયોન્ડ ધ હિગ્સ બોસન અગ્રણી કર્ણ ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર આશુતોષ કોટવાલની પ્રેરણાદાયી વાર્તા છે। પ્રશ્ન નંબર 7, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા પ્રકાશિત મા મધર પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ડૉક્ટર દેવેન્દ્ર ધોળાવત। ડૉક્ટર દેવેન્દ્ર ધોળાવત એ મા મધર પુસ્તક નામના લેખક છે। તો આ પુસ્તકનું વિમોચન એ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉક્ટર સીવી આનંદ બોઝની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને આ પુસ્તકના લેખક એ કેરળના રાજ્યપાલના અધિક સચિવ ડૉક્ટર દેવેન્દ્ર ધોળાવત છે। પ્રશ્ન નંબર 8, બ્રિંગ ઇટ ઓન ધ ઇન્ક્રેડિબલ સ્ટોરી ઓફ માય લાઈફ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, દીપા મલિક। તો દીપા મલિક એ બ્રિંગ ઇટ ઓન ધ ઇન્ક્રેડિબલ સ્ટોરી ઓફ માય લાઈફ નામક પુસ્તકના લેખક છે। પ્રશ્ન નંબર 9, વર્ષ 2024 માટે હિન્દી ભાષાનો સાહિત્ય એકાદમી પુરસ્કાર એ કોને એનાયત કરવામાં આવશે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ગગન ગિલ। તો વર્ષ 2024 માટે હિન્દી ભાષાનો સાહિત્ય એકાદમી પુરસ્કાર એ ગગન ગિલને એનાયત કરવામાં આવશે અને આ પુરસ્કાર એ તેમની 2018માં આવેલી કવિતા મેં જબ તક આઈ બહાર માટે આપવામાં આવશે। પ્રશ્ન નંબર 10, ધ વર્લ્ડ આફ્ટર ગાઝા નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પંકજ મિશ્રા। પંકજ મિશ્રા એ ધ વર્લ્ડ આફ્ટર ગાઝા નામક પુસ્તકના લેખક છે। પ્રશ્ન નંબર 11, ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મૈસૂર ઇન્ટિગ્રેમ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, વિક્રમ સંપત। વિક્રમ સંપત દ્વારા લખાયેલું છે ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મૈસૂર ઇન્ટિગ્રેમ પુસ્તક। પ્રશ્ન નંબર 12, છોકન ફૂડ ઇકોનોમિક્સ એન્ડ સોસાયટી નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અભિજીત બેનર્જી। તો અભિજીત બેનર્જી દ્વારા લખાયેલું છે પુસ્તક છોકન ફૂડ ઇકોનોમિક્સ એન્ડ સોસાયટી। પ્રશ્ન નંબર 13, ચમન અરોરાને કઈ ભાષા માટે સાહિત્ય એકાદમી પુરસ્કાર 2024થી નવાજવામાં આવ્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ડોંગરી। તો ચમન અરોરાને ડોંગરીમાં સાહિત્ય એકાદમી પુરસ્કાર 2024 એ એનાયત કરવામાં આવ્યો છે। તો ચમન અરોરાએ તેમના પુસ્તક ઇખોર અશ્વત્થામા માટે સાહિત્ય એકાદમી પુરસ્કાર 2024 એ એનાયત કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 14, સૈયદ કિરમાણીએ તેમની આત્મકથા કયા નામે રજૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સ્ટમ્પ્ડ।
તો સૈયદ કિરમાણીએ તેમની આત્મકથા સ્ટમ્પ્ડના નામે રજૂ કરી છે. તો ભૂતપૂર્વ ક્રિકેટર અને વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાંના એક સૈયદ કિરમાણીએ તેમના 75મા જન્મદિવસ પર તેમની આત્મકથા સ્ટમ્પ્ડ રિલીઝ કરી હતી. આ પુસ્તક એ દેબાશિષ સેનગુપ્તા અને દક્ષેશ પાઠકના સહયોગથી લખવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 15. સૂર્યબાલાને તેમના કયા પુસ્તક માટે 34મા વ્યાસ સન્માનથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, કોન દેશકો વાસી વેણુ કી ડાયરી. તો કોન દેશકો વાસી વેણુ કી ડાયરી આ તેમનું પુસ્તક છે અને આના માટે તેમને 34મા વ્યાસ સન્માનથી નવાજવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 16. રતન ટાટા એ લાઈફ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, થોમસ મેથ્યુ. થોમસ મેથ્યુ દ્વારા લખાયેલું છે પુસ્તક રતન ટાટા એ લાઈફ. પ્રશ્ન નંબર 17. આઈ હેવ ધ સ્ટ્રીટ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરીઝ એ કોની આત્મકથા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આર અશ્વિન. તો આઈ હેવ ધ સ્ટ્રીટ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી એ રવિચંદ્રન અશ્વિનની આત્મકથા છે, જે ઇન્ડિયન ક્રિકેટર છે. પ્રશ્ન નંબર 18. ધ વિનર્સ માઇન્ડસેટ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, શેન વોટસન. શેન વોટસન દ્વારા લખાયેલું છે પુસ્તક ધ વિનર્સ માઇન્ડસેટ, જે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર છે. પ્રશ્ન નંબર 19. ઓક્ટોબર 2024માં લોન્ચ કરાયેલું પુસ્તક વ્હાઇટનેસ એ કયા ભારતીય ખેલાડીની આત્મકથા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સાક્ષી મલિક. તો ઓક્ટોબર 2024માં લોન્ચ કરાયેલું પુસ્તક વ્હાઇટનેસ એ સાક્ષી મલિકની આત્મકથા છે, જે રેસલિંગથી બિલોંગ કરે છે. પ્રશ્ન નંબર 20. દલાઈ લામા સિક્રેટ ટુ હેપીનેસ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ડૉક્ટર દિનેશ સહારા. તો ડૉક્ટર દિનેશ સહારાએ દલાઈ લામા સિક્રેટ ટુ હેપીનેસ નામક પુસ્તક લખ્યું છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.